નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં સ્વાધ્યાય પોથીના પ્રશ્ન અને MCQ જોવાના છીએ. યુનિટ 3 આપણે લેક્ચરમાં જોઈ ગયા છીએ, જે આપણે ટેક્સ્ટ બુકમાં હતું તે. સૌથી પહેલાં જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આના જે પ્રશ્ન જવાબ છે એ તમને સમજાઈ જાય. તો ચાલો આપણે જોતા જઈએ આમાં શું કહેવા માગે છે તે. તો પહેલાં આપણે જે પોએમ ભણેલા હતા એના આપણને MCQ આપેલા છે. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક વાળું, બરાબર. તો માય ડોગ ખાલી જગ્યા વેન આઈ ટોક, તો એમાં આવશે બી. વેન આઈ સ્લીપ હી ઇઝ, તો એમાં શું આવશે? સ્લીપી ટુ. ધ ડોગ ગોઝ ખાલી જગ્યા વિથ ધ બોયઝ, તો ક્યાં જતો? ફોર અ વોક, ચાલવા માટે. અને વિચ વર્ડ રાઇમ્સ વિથ ટુ. રાઇમ્સ એટલે આપણને ખબર છે કે એની સાથે તેનો સરખા ઉચ્ચારણવાળા શબ્દ મેચ થાય છે, તો એમાં આવશે ડુ. પછી વેન ધ બોયઝ ખાલી જગ્યા ધ ડોગ માઇન્ડ્સ, તો એમાં આવશે એ. ધ ડોગ શેર્સ ખાલી જગ્યા ધ થિંગ્સ હી ફાઇન્ડ. ધ ડોગ નોઝ ખાલી જગ્યા એવરીથિંગ ધ બોયઝ નોઝ. પછી નોનો રાઇમિંગ વર્ડ થશે સો, બી. ત્યાર પછી વિચ વર્ડ રાઇમ વિથ હેન્ડ, હેન્ડમાં થશે અન્ડરસ્ટેન્ડ. વેન પીપલ સે ધ બોય ઇઝ બેડ, ધ ડોગ ખાલી જગ્યા લુક્સ સેડ. ત્યાર પછી હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ, તો કેવી રીતે કહેતો હતો? તો કે હી લિક્સ ધ બોયઝ હેન્ડ. હવે આપણો જે મેઇન પાર્ટ છે એના MCQ અને પ્રશ્ન જવાબ છે. તો વોટ ઇઝ શિવ વસાવડા? શિવ વસાવડા શું હતો? તો કે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, બરાબર. અહીંયા આપેલું જ છે. હુ હેઝ અ મસ્ટેક, તો મૂછો કોને હતી? તો કે શિવ હેઝ અ મસ્ટેક. તો શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ અને શંકર ડઝ નોટ હેવ અ મસ્ટેક. તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એ વાળો પેરેગ્રાફ છે, બરાબર. બીજો પેરેગ્રાફ. તો વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ, તો શિવ સવારે વહેલા ઉઠીને શું કરતો હતો? તો શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ શંકર ડુ, તો ત્યારે શંકર શું કરતો? તો શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. તો શિવ પ્રેક્ટિસિસ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ, MCQમાં એ આવશે. શંકર ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ શું કરતો હતો? તો મેક ટી એન્ડ બ્રેકફાસ્ટ. શિવ પ્રેક્ટિસિસ યોગા, કેટલા મિનિટ સુધી યોગા કરતો હતો? તો 1 કલાક આપેલું હતું, એટલે 60 મિનિટ થાય. ત્રીજું જોઈએ, વેર ડુ ધે ગો એટ 10 AM, 10 વાગ્યે તેઓ ક્યાં જતા હતા? તો ધે ગો ટુ ધ લેબોરેટરી એટ 10 AM. ધેયમાં ટી છે એ કેપિટલ આવશે. પછી હુ ડ્રાઇવ્સ ધ કાર, તો શંકર ડ્રાઇવ્સ ધ કાર. વોટ કેન શંકર ડુ ટુગેધર, શંકર શું સાથે કરી શકતો? તો શંકર કેન સિંગ એન્ડ ડ્રાઈવ ટુગેધર. ડઝ શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ, શું શંકર છે એ ટ્રાફિક રૂલ્સ તોડતો? તો નો, શંકર ડઝ નોટ બ્રેક ટ્રાફિક રૂલ્સ. શિવ એન્ડ શંકર ગો ટુ ખાલી જગ્યા, ક્યાં જતા હતા? લેબોરેટરી. હાઉ ફાર ઇઝ ધ લેબોરેટરી, કેટલા કિલોમીટર દૂર હતી? તો કે 15 કિલોમીટર. શિવ લાઇક્સ ખાલી જગ્યા, શું એને ગમતું હતું? તો કે મ્યુઝિક. ચોથો પેરેગ્રાફ જોઈએ. વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન, રોબોટ છે એ બાળકો માટે શું કરશે? તો એમાં આપણે જોઈએ, ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે, બરાબર. વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી, શિવ લેબોરેટરીમાં શું કરતો? તો શિવ ઇઝ પ્રિપેરિંગ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ ઇન ધ લેબોરેટરી, તો એક નવા પ્રકારનો રોબોટ છે એ લેબોરેટરીમાં બનાવતો હતો. કોણ? શિવ. MCQ જોઈએ. ધ રોબોટ વિલ નેવર ખાલી જગ્યા વિથ ધ ચિલ્ડ્રન, તો એંગ્રી. પછી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ, શું આવશે? રોબોટ. પછી ત્રીજું છે, ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. શંકર હેલ્પ્સ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ, એટલે કે પ્રયોગમાં. શંકર પ્રિપેર્સ ખાલી જગ્યા ફોર શિવ, શું બનાવતો હતો? તો કે લંચ.
હવે પાંચમો પેરેગ્રાફ જોઈએ. વોટ ડુ ધે યુઝવલી પ્લે? સામાન્ય રીતે તેઓ શું રમતા? તો કે ધે યુઝવલી પ્લે ચેસ. ધેયમાં ટી કેપિટલ. હુ ઇઝ અ યુનિક ક્રિકેટર? તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. કોણ અજોડ ક્રિકેટર હતું? બરાબર. તો વોટ કેન શંકર ડુ? શંકર શું કરી શકતો? તો કે શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. આ એક થોડોક પ્રશ્ન તમારે યાદ રાખવાની જરૂર છે. વાય ઇઝ શંકર અ યુનિક ક્રિકેટર? શંકર શા માટે યુનિક ક્રિકેટર હતો? તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બિકોઝ હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. જેવી રીતે શિવ ઈચ્છતો એવી રીતે તે બોલ ફેંકી શકતો, એટલા માટે તે યુનિક ક્રિકેટર હતો. હવે જોઈએ શંકર એન્ડ શિવ યુઝવલી પ્લે ખાલી જગ્યા, તો એમાં આવશે સી ચેસ. શંકર ઇઝ અ ખાલી જગ્યા ક્રિકેટર. કેવો ક્રિકેટર હતો? યુનિક ક્રિકેટર એટલે ડી. શંકર કેન ખાલી જગ્યા એઝ શિવ વોન્ટ્સ, તો એમાં આવશે બોલ. છઠ્ઠો જોઈએ. વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? આફ્ટર ડિનર શું કરતો? તો આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. આફ્ટરમાં એ કેપિટલ. વોટ ઇઝ શંકર લાઇક? શંકરને શું ગમતું? તો શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. અહીંયા લાઇક એટલે ગમવા જેવું નથી, પણ શંકર શું હતો? તો એન્સાઇક્લોપીડિયા હતો ને, આપણને બધાને ખબર છે, તે દરેક માહિતી સાથે ઉપલબ્ધ રહેતો. હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન? તો શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. શિવ રાઇટ્સ અ ખાલી જગ્યા અબાઉટ હિઝ ડે, તો બ્લોગ. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. સાતમું જોઈએ. વેન ડઝ શંકર ગો ટુ બેડ? શંકર સૂવા માટે ક્યારે જાય છે? તો શંકર ગો ટુ બેડ અરાઉન્ડ. અહીંયા એક શબ્દ આવશે, બરાબર. આર્યુ શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. સોરી, શિવ હતું, બરાબર. શિવ ગોઝ ટુ બેડ એટ 11 o'clock. વેન ડઝ શિવ ગેટ અપ? શિવ ઉઠતો ક્યારે? તો કે 5:30 વાગ્યે, બરાબર. આઠમું જોઈએ. વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ? શંકર રાત્રે શું કરતો હતો? તો શંકર સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. અહીંયા તમે એટ નાઇટ પણ લખી શકો છો, બરાબર. ડઝ શંકર સ્લીપ? શંકર શું સૂઈ જતો હતો? તો નો, શંકર ડઝ નોટ સ્લીપ. એમસીક્યુ જોઈએ. શંકર ખાલી જગ્યા એટ નાઇટ, તો એમાં આવશે ચાર્જ હિમસેલ્ફ. તો મિત્રો, આ આપણા પેરેગ્રાફ છે એ અહીંયા પૂરા થાય છે. હવે આપણે એના જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ આપણે ટૂંક સમયમાં જોશું. ત્યાં સુધી તમારે હોમવર્કમાં બધા પેરેગ્રાફના એમસીક્યુ અને પ્રશ્ન તમારે સ્વામાં ઉતારી લેવાના છે સારા અક્ષરે, બરાબર છે. ત્યાં સુધી આવજો મિત્રો.